Good morning, friends. Myself Govind sir from Rajkot. How can we develop our children's IQ? મિત્રો આજનો ટોપિક છે ને આપણે આપણા બાળકોને IQ અથવા તો સ્માર્ટ કઈ રીતે બનાવી શકાય ને એના વિશે છે. જો તમે એટલે કે પેરેન્ટ્સ થી વિશેષ એનું કોઈ મોટામાં મોટું ગેમ ચેન્જર ન બની શકે, શિક્ષકે નહીં. કારણ કે સૌથી વધારે બાળક કોની પાસે છે? પેરેન્ટ્સ પાસે. હવે પેરેન્ટ્સ જો નક્કી કરે કે મારે મારા છોકરાને સવાયો બનાવવો છે તો એ શક્ય છે. કઈ રીતે? હું તમને મેથડ આપું. મારા પપ્પા છે ને મારી યારે આવું કરતા એટલે મને ખબર છે. તમારે પણ આ સિસ્ટમ અપનાવવા જેવી છે, જોરદાર છે. જો તમે ક્યાંય જમવા ગયા હોય ને, માની લો કે તમે હોટલમાં ગયા, એ બિલ ચૂકવવા માટે છે ને તમારે તમારા બાળકને આગળ કરવાનું, બરાબર? અને એમાં છે ને નોટ એકાદી ફાટેલી નાખવાની. એક નોટ છે ને એ ફાટેલી રાખવી. હવે અહીંયા બિલ ચૂકવવા જશે ને એટલે અહીંયા લપ થશે. જો લફ એટલે કઈ ખૂન ખરાબા નહીં થઈ જાય, પણ આપણું બાળક ટ્રેનિંગ લેશે. ત્યાં જશે એટલે ઓલો કહેશે ભાઈ આ નોટ નહીં ચાલે. પાછું આવશે આપણી પાસે કે ડેડી પપ્પા આ નોટ છે ની ફાટેલી છે, નહીં ચાલે. એને કહે ભાઈ આ તો ભારતીય નાણું છે, ફાટી ગયું તો ફાટી ગયું. પાછો જશે. થશે કેવું ખબર છે કે એને ખબર પડશે માણસ સાથે વાતચીત કેમ કરવી, એનો જવાબ કેમ આપવો. આ તો એક હોટલમાં જમવા ગયા ત્યાંની વાત છે. મેં મારા સ્ટુડન્ટ છે ને, મારા ક્લાસમાં એક પેરેન્ટ્સે કીધું મને કે સર એને બાહ્ય વ્યવહાર છે ને બેંકના બધા તમે શીખો મારા બાળકને, એટલે કે એના સનને. મેં કીધું ઓકે. મારે જે બેંકમાં ખાતું છે ને SBI, હવે નિયમો આપણને ખબર હતી પણ ટ્રેનિંગ આપવા માટે છે ને મેં એ છોકરાને આ રીતે તૈયાર કર્યો. મેં કીધું આ બેંકમાંથી પૈસા લેવા જવાના છે, હું ચેક આપું છું તો લઈ જા. એટલે એ ચેક છે ને લઈ ગયો, બરાબર? કાંઈ એકદમ ભરોસાથી એકદમ કમ્પ્લીટ લઈ ગયો. બારીએ વારો આવ્યો, ત્યાં જોયું તો ચેકમાં સાઈન જ નહીં. જો તમારા સંતાન સાથે આવું કરવાનું, શું કામ ખબર છે? એ ધક્કા ખાશે, એક્સપિરિયન્સ મળશે. ત્યાં મેડમ કે સર ખીજાશે તો એને ખબર પડશે કે શું ઘટે છે શું નથી ઘટતું. એટલે મારી પાસે આવ્યો, મને કે સર આમાં સાઈન જ નથી, તમને ચેક લખતા નથી આવડતો. મેં કીધું હા સોરી ભૂલાઈ ગયો. જો ટ્રેનિંગ હતી, મેં સાઈન કરી દીધી. પાછો લાઈનમાં ઉભો રહ્યો. હવે ચેક હતો 37 રૂપિયા ને 50 પૈસાનો. સમજો, 37 રૂપિયા ને 50 પૈસાનો. મિત્રો નિયમ છે બેંકની અંદર, ચેક છે એ હંમેશા રાઉન્ડ ફિગરમાં હોવો જોઈએ, એટલે કે 100, 200, 500. હા, બેંકમાં ક્યાંય તમારે ટ્રાન્સફર કરવા હોય તો ચાલે, પણ જો તમારે ત્યાંથી ઉપાડવા હોય રૂપિયા તો તમે 37.50 પૈસા કયો તો એ બેંક આપે નહીં. કારણ કે પહેલા તો ચેક જ 100 રૂપિયાનો હોવો જોઈએ. હવે આ વસ્તુ કેવી રીતે બને છે? એ લાઈનમાં ઉભો રહ્યો એટલે બેંક મેડમ ખીજાણા કે આ તારા જે ભાઈએ મોકલ્યો છે એને કહેજે આની અંદર છે ને મિનિમમ આટલા બેલેન્સનો 100 કે 200 નો ચેક લખવો પડે, એમ જ ના હોય. પાછો આવ્યો, મને કહે તમને બેંકના વ્યવહાર ખબર નથી. મેં કીધું ભાઈ બધી ખબર છે પણ તારી ટ્રેનિંગ ચાલે છે. એકદમ ગુસ્સાથી. જો ટ્રેનિંગ બહુ મહત્વની છે, સાંભળજો બહુ ધ્યાનથી. પછી મેં કીધું કેટલાનું કીધું તો કે એ મને ખબર નથી. મેં કીધું બેંકના વ્યવહાર કરવા હોય તો બધું શીખવું પડે. કેટલાનો ચેક લખવો, કેટલા રૂપિયા લખવા, શું શું હોવું જોઈએ, બધું તને ખબર હોવી જોઈએ. અહીંથી જા એના પહેલા ખબર હોવી જોઈએ. તું ત્યાં જા અને મેડમ તને કે નહીં કે મને ખ્યાલ નથી, શીખવો. જો આવી રીતે તમે ટ્રેનિંગ આપશો તમારા બાળકોને તો જ એ ટ્રેન થશે, બાકી નહીં થાય. ગાડી ચલાવતા હોય ત્યારે તમારે એને આપવાની, નો ડાઉટ 18 વર્ષથી પછી હોય એને, કારણ કે હાઈવે ઉપર ખાસ ધ્યાન રાખવું. હવે આ ગાડી ચલાવવા માટે તમે બાજુમાં બેસેલા હોવા જરૂરી છે. જ્યાં કંઈ પણ જરૂર પડે, જો અહીંયા બ્રેક મારવાની જરૂર હતી, અહીંયા સિગ્નલ આપવું, અહીંયા હોર્ન મારવું, અહીંયા આ રીતે ટર્ન ન લેવાય, આવી ટ્રેનિંગ તમે એને આપશો ત્યારે એ ટ્રેન થશે. આ તો પેરેન્ટ્સ એમને એમ ગાડી આપી દે છે, મંડો ફરવા, એને કોઈ નીતિ નિયમની ખબર નથી. મિત્રો એ તો ઠીક છે પણ સામેવાળાની 1 2 3 કરી નાખે, હે ને? થાંભલો ન દેખાણો, બોલો, ડિવાઈડર ન દેખાણો. એટલે ભાઈ તારું ધ્યાન ક્યાં હતું? આખા ડિવાઈડર યલો કલરના, બ્લેક કલરના સ્ટ્રાઇપ પટ્ટા મારેલા છે તો ન દેખાણું. કારણ કે એ ફોનમાં વાતચીત કરે છે ને ગાડી ચલાવે છે.
મિત્રો આ બધા મેનર્સ આપણે પેરેન્ટ્સે શીખવવાના છે. સરકાર એના માટે જવાબદાર નથી. બધી જગ્યાએ આપણે સરકારને દોષ આપી એ વ્યાજબી નથી. તમે લાયસન્સ અપાયું તો એને ગાડી માટે તમારે બાજુમાં બેસવું પડે અને ફૂલ ટ્રેનિંગ આપવી. ક્યાં હોર્ન મારવું, ક્યાં હોર્ન નથી મારવાનું. જો ઘણા માણસો કાંઈ રસ્તાઓ ન હોય તો પણ શું છે સામે કાંઈ છે નહીં. મિત્રો વિચાર તો કરો, એને એ ખબર નથી હોર્ન ક્યાં મારવું. મિત્રો હોર્ન મારવું એક ગુનો છે યાર. કાંઈ છે એની સામે ખોટે ખોટું. ફોરેનની અંદર હોર્ન મારવું એટલે દંડ આવે. આવું ભારત દેશમાં ક્યારે બનશે? મિત્રો એક પહેલ તો કરવી પડશે ને. જો આપણા વડાપ્રધાને નક્કી કર્યું કે મારે બુલેટ ટ્રેન ભારત દેશમાં દોડાવવી છે, સપનું જોયું ત્યારે હવે હકીકતમાં થશે ને. પણ એવી સોચ જ નથી તો એ નહીં થાય. આપણે આપણા બાળકોને અપગ્રેડ કરવા પડશે. મોબાઈલ તો સરસ મજાનો લઈને દીધો, બરાબર, પણ એને કેમ વાપરવો, કેમ યુઝ કરવો એ મેનર્સ આપણે એને ના આપ્યા. છોકરાને ટ્રેનિંગ આપવાની કે ભાઈ તારા બાપાને અને તારી માનું જે નામ છે ને એ ક્યાંય કમી ન થવું જોઈએ, કોઈ ખરાબ રીતે ચિતરી ના જવું જોઈએ. આ રીતે બાળકોને આપણે શીખવાડવું પડશે. તું ગમે ત્યાં જા, મને કોઈ વાંધો નથી, પણ મારું નામ ક્યાંય ખરાબ વટાણું અથવા કોઈએ કીધું તે દિવસે આવી બનશે. આવી ટ્રેનિંગ આપવી પડશે મિત્રો. ત્યારે સોસાયટી સુધરશે, બાકી સુધરવાની નથી. એટલે મારો ટીચર તરીકે એક ઉદ્દેશ છે કે આપણા ભારતીય ગુજરાતના બાળકો ટેલેન્ટેડ બને, મેનર્સ વાળા બને, મેનર્સ લેસ નહીં. બરાબર, મહેમાન આવે તો કેવી રીતે વાતચીત કરવી, સામે સ્ત્રી છે તો કઈ રીતે વાતચીત કરવી, ક્યાં નજર રાખવી, બહુ જરૂરી છે મિત્રો. આ બધું શીખવું પડશે, શીખવાડવું પડશે. ત્યારે એ સારા સિવિલાઇઝ અથવા નાગરિક બનશે. એ આપણી પેરેન્ટ્સની જવાબદારી છે. બરાબર ને? શેર કરવાનું ભૂલતા નહીં. મારા પેજને ફોલો કરજો. હજી આવું નવું ઘણું બધું આપણે આગળ ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.